મને તો ત્યારે જે કોઈ પદવી આપે એ હંમેશા હું સ્વીકારતો હોઉં છું. દારૂબંધીની વાત કરું તો કેટલાક લોકો એમ કે પોટલીવાળા અલ્પેશ ઠાકોર, એ એવા લોકોને પણ હું નથી ક્યારે પેલું શું કહેવાય ખોટું લગાડતો, કારણ કે એમની માનસિકતા. બંધારણને લઈને ઘણા બધા લોકો, એવન વિક્રમ ઠાકોરથી લઈને ઘણા બધા સમાજના લોકો છે જેનો વિરોધ પણ કરે. ડીજેનો મામલો ખાસ કરીને ડીજેની સામે જે વિરોધ હતો એ ખરાબ ગીતોનો વિરોધ. સારા ગીતો ગવાતા હોય એમને, સારા દીકરીઓ બીજા જે ગીતો ગાયા હોય તો એ ગીતોનું સમર્થન જ હોય. એટલે ડીજે પર સારા ગીતો વગાડવાની છૂટ છે. તમે એક જ ડીજે ઉપર કેમ લઈ જાઓ? 25 લાખ ખર્ચો કરવાનો લગ્નમાં અને 5 કરોડની જમીન ફૂંકી મારવાની. શું આજે દારૂ બંધ થઈ ગયો છે ગુજરાતમાં? ભ્રષ્ટ નેતા, ભ્રષ્ટ અધિકારીની મિલી ભગતથી જ આ બધું ચાલતું હોય. એવું શું થાય છે અલ્પેશભાઈ કે દર વખતે ઠાકોર સમાજ રાજનીતિક મહત્વથી દૂર રહે છે? ઘણા સમયથી એક પોસ્ટ વાયરલ થઈ રહી હતી જેમાં અલ્પેશભાઈ મુખ્યમંત્રી બને, 2027માં એક નવી પાર્ટી બને, આ પ્રકારની પોસ્ટ પણ વાયરલ થઈ. સત્તા હંમેશા સંઘર્ષમાં હોય, સત્તા સમયમાં. ભારતીય જનતા પાર્ટીમાં આવે છે તો કહે છે કે લીલીપાણીથી સાઇન થશે, મોટું પદ મળશે, ડેપ્યુટી મુખ્યમંત્રી બનવાની વાતો હતી. એવું શું થયું જે મળવું જોઈએ એવું ના મળે? જે ભગવાને આપ્યું છે એને કોશીએ છીએ. માણસ સ્વભાવ છે, એને સંતોષ ક્યારેય નથી. પદ ન મળે, સત્તા ન મળે, એનાથી થોડું દૂર રહેવા મળે તો એક અંદરથી એક કંઈક તો થતું હશે. પછી ખુલીને વાત કરી શકો. રાજનીતિમાં ખુલ્લી રાજનીતિ કોઈ આવેલો માણસ એવું કહેતો નથી મારે કઈ નહીં તો સરપંચ છોકરા થવું, તાલુકા પંચાયત જિલ્લા સરપંચ છોકરા, એ તો ખાલી છેતરવાની વાત. એનો મતલબ એ નથી કે અમારે કઈ જોતું નથી, બધું જ જોઈએ છે. જે આપો એ બધું. રાજનીતિમાં કોઈ એવું કહેતું હોય મારે કઈ નહીં જોતું, એ તો સામેવાળાને છેતરે છે ને પોતાને છેતરે. તમે પણ કોંગ્રેસમાં ધારાસભ્ય રહ્યા છો, બીજી વાર જ્યારે ચૂંટણી લડ્યા તો તમે હાર્યા પણ ખરા. તમારા વિરોધી એવું પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી લાવ્યા અને પછી ઓપરેશન કરી નાખ્યું અલ્પેશભાઈનું, ત્યાં હરાવ્યા. હાર જીત એ જીવનનો નિયમ છે અને હાર મને ઘણું બધું શીખી ગઈ છે. એટલે જીવનમાં એકવાર તમારો ડ્રોપબેક આવવો જોઈએ અને મને મળી ચૂક્યા છે. એવો કયો ગુજરાતનો નેતા છે જેને અલ્પેશભાઈને એવું થાય છે કે હું આની સાથે કામ કરું, મને ખૂબ ગમે છે નેતા? સાંભળો, હા. સર્વગ્રાહી બનવાનું. ઓકે. રાજનીતિમાં રહેલો માણસ ચૂઝી ના હોય, એને બધા જોડે ગમવું જ પડે. અલ્પેશભાઈ માટે જ્ઞાનીબેન શું છે? એ મારી બહેન છે, સમાજની દીકરી છે અને સમાજની દીકરી કંઈ પણ સારું કામ કરતી હોય તો ગમે. સમાજનો દીકરો જો કોંગ્રેસમાંથી ઉભો હોય તો અલ્પેશભાઈ સપોર્ટ કરે? આ સવાલ તમારો અઘરો છે. હંમેશા વિવાદોથી દૂર રહેવાનો પ્રયત્ન કરતો છું, પણ ખબર નહીં વિવાદ મને પકડી લેતો હોય એટલે આ સવાલ પહેલી વાર કોઈ મને કર્યો છે, પણ તોય તેમ છતાં મુંગેરીલાલ કે હસીન સપને એટલે ખ્વાબો में नहीं जीवाનું, प्रेजेंट में जीवाનું. सपने उन्हीं के सच होते हैं जिनके सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता यारो, हौसलों से उड़ान होती है. આપણો હौसलो બુલંદ છે, જ્યારે જે જવાબદારી મળશે ત્યારે જવાબ આપશે.